પવિત્ર સ્થાન એટલે સુદામાપુરી. ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની જન્મભૂમિ અને કર્મભૂમિ એટલે સુદામાપુરી, પોરબંદર. આપ નિહાળો છો કે સુદામા મંદિરની બાજુમાં જ આવેલા આ મંડપ નિહાળો છો. આ મંડપમાં સુદામાનો, શ્રી કૃષ્ણના સખા સુદામા, શ્રીમદ ભાગવતમાં 3 સુદામાનો ઉલ્લેખ કરવામાં આવે છે. આપ નિહાળો છો એ સુદામાપુરીમાં શ્રીદામા, સુદામા અને સખા. વ્રજની મંડળમાં શ્રી કૃષ્ણ ભગવાનનો સખા હતા શ્રીદામા અને પોરબંદરમાં નિવાસ કરતા સુદામા અને સુશીલાજીની આ મંદિર આપ નિહાળો છો. આ રંગમંચ આપ નિહાળી રહ્યા છો. પુરાતન રંગમંચ છે, એના આપ દર્શન કરો. સુદામાજીના મંદિરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, પણ પોરબંદરના મહારાજા ભાવસિંહજીએ ધર્મ, ભક્તિ અને સંસ્કૃતિવાળા હતા, એટલે 1903માં આ હોલનું નિર્માણ કર્યું છે. સંવત 1959માં આ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. એનું આપ તકતી નિહાળી રહ્યા છો. ખૂબ જ ભવ્ય અને દિવ્ય આ હોલનો એક જાજરમાન જમાનો. સુદામા ચોક બહુ પ્રખ્યાત છે. રાજકીય નાની મોટી સભાઓ, ધર્મસભાઓ, ધર્મસ્થાનોમાં સુદામા ચોક, સુદામા મંદિરની આપ દૂરથી ઝાંખી કરી રહ્યા છો. આપ નિહાળો છો એ નવાબે, જૂનાગઢના મહારાજે, પોરબંદરના મહારાજે ધર્મ સંસ્કૃતિ માટે આ તકતી આ બનાવી છે. આપ એ નિહાળો છો. હવે થોડી જ વારમાં આપણે ભૂલભુલામણીમાં જશું. બહારથી સુદામા મંદિરનું આપણે દ્રશ્ય નિહાળશું. સુદામાપુરી, સપ્તપુરીમાં સુદામાપુરીનો પણ એક ઉલ્લેખ થાય છે. અહીંથી દ્વારિકા નજીક છે. સુદામાજી સુશીલાજીના કહેવાથી દ્વારિકા ગયા હતા એ ઇતિહાસ જગપ્રસિદ્ધ છે. મિત્ર કેવો હોય એની કૃપા પણ અહીંથી ખૂબ જ ભાવથી થાય છે. શ્રી કૃષ્ણ અને સુદામાની જોડી અજર અમર છે. આ સુદામા મંદિરની દૂરથી આપ દ્રશ્ય નિહાળો છો. આપ નિહાળો છો કે સુદામાપુરી, પોરબંદરમાં આવેલું સુદામાજીનું પ્રાચીન મંદિરની તસવીર આપ દર્શન કરી રહ્યા છો. સંસ્થાના નિયમો અનુસાર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી સુદામાજીની કરવાની મનાઈ છે, પણ બહારથી છૂટ છે, એટલે આપ એ સુદામાજીનું મંદિર આપ નિહાળી રહ્યા છો. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા વિપ્રની કથાઓ જગ પ્રસિદ્ધ છે. તો આપ દર્શન કરી રહ્યા છો એ સુદામાપુરી, પોરબંદરમાં આવેલા સુદામાજીના મંદિરના દર્શન કરી રહ્યા છો. અંદર સુદામાજી છે, એમના પત્ની સુશીલાજી છે અને એમના સખા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પણ બિરાજે છે. એ અંદર બિરાજે છે, પણ એની આપણે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ છે. બ્રાહ્મણ સુદામો પણ સારો, બ્રાહ્મણ ચાણક્ય પણ સારો, બ્રાહ્મણ રાવણ પણ સારો. ભૂદેવ પૃથ્વી ઉપરનો દેવ એટલે બ્રહ્મદેવ, બ્રહ્મદેવ એટલે સુદામા, શ્રી કૃષ્ણના સખા સુદામા.